શું આ અરવિંદ કેજરીવાલ એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે? 2011માં અન્ના હજારે ત્યાં એક આંદોલનની શરૂઆત કરી હતી એન્ટી કરપ્શનની, અને માગણી કરી હતી કે ભાઈ જન લોકપાલ બિલ આવે. એક ગાળા દરમિયાન રાતોરાત એક અધિકારી તરીકે અરવિંદ કેજરીવાલ એમની સભામાં ઉપર મોજૂદ થઈ જાય છે. દેશ ત્યારે પહેલા કોઈ જાણતો નથી. કોંગ્રેસની સરકાર હતી, એમની તોડી એમની વોટ શેર કર્યા, ભાગલા પડાવ્યા, હરિયાણાની ગાદી ઉપર ભાજપને આરૂઢ કરી અને પાછા દિલ્હી આવ્યા. આવો જ ભાગ અત્યારે એટલે કે 2027માં ભજવવા માટે પાછા અરવિંદ કેજરીવાલ થન કરી રહ્યા છે. પોતે ઈમાનદારની પીપોડી છે એવું સાબિત કરવા માટે મીડિયા પણ લાગી પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા કેમ એ જે સીબીઆઈનો કેસ થયો એ ત્યાં આગળ કરવામાં ના આવે? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે. સામાન્ય તમારે 200, 500, 1000 માણસોને બોલાવવા હોય, 5-10 હજારની સભા કરવી હોય તો 5-25 લાખ રૂપિયાનો ખર્ચો થાય. કોણ આપે છે? એક લોબી કામ કરી રહી છે. અને લોબી એટલે ભાજપની અંગત ખાને ગણાતી પીટી. કાજુભાઈ કરપડાને કોઈ બ્રહ્મજ્ઞાન થયું કે ભાજપ તરફથી કોઈ આશીર્વાદ મળે ભગવાન જાણે. આમ તો પબ્લિકને જેને જે ઈચ્છા હોય આપે, કોંગ્રેસમાં આપે, ભાજપમાં આપે, આમ આદમી પાર્ટીમાં આપે, પોતાનો મત કિંમતી છે, નહીં આપે, હગરી પણ રાખે. પ્રજાએ નક્કી કરવું છે, કદાચ કોઈ પકડીને ઉપર કોઈ બેહારે એટલે ભાઈ હવે તમે જીતો ને યાર, ગમે એમ કરો, ત્યારે કોંગ્રેસ જીતે એવું લાગે. મિત્રો, 1-2 દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા, ગાંધીનગરમાં એક સભા કરી અને સભામાં એક ફિયાસ્કો થયો. હાઈકોર્ટમાં એમને જામીન મળ્યા છે, થોડાક દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યા છે. મીડિયામાં ઘણી બધી ચર્ચાઓ છે. અરવિંદ કેજરીવાલ ઈમાનદાર નેતા છે એવું કોર્ટે સાબિત કરી આપ્યું છે. હકીકતમાં શું છે? શું આ અરવિંદ કેજરીવાલ એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે? કેમ ઈડીએ જે કેસ કર્યો સીબીઆઈએ ત્યાં ના કર્યો? અને ભાજપના ઈશારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પણ કેવી રમતો રમી રહ્યા છે એ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, રાજનીતિની જ્યારે ચર્ચા કરતા હોય ને એટલે આપણે ઘણી વખત જે દેખતા હોઈએ એ હોતું નથી. પડદા પાછળ કંઈક અલગ જ રંધાતું હોય. પડદા પાછળની ભૂમિકાઓમાં કોણ ક્યારે કયા અસ્તિત્વમાં, કયા રૂપમાં, કોની સાથે કઈ ભૂમિકા ભજવશે એનું કંઈ નક્કી નથી. રાજનીતિના ધુરંધરો માટે આ એક જાણીતી ટ્રીકો હોય છે. વાત કરીએ અરવિંદ કેજરીવાલની. કોંગ્રેસમાં શીલા દીક્ષિતની સરકાર હતી. કોમનવેલ્થમાં ભ્રષ્ટાચારના ઘણા બધા આક્ષેપો થયા હતા. 2011માં અન્ના હજારે ત્યાં એક આંદોલનની શરૂઆત કરી હતી એન્ટી કરપ્શનની, અને માગણી કરી હતી કે ભાઈ જન લોકપાલ બિલ આવે. કોઈ પણ સરકારો જવાબદેહી માટે બંધાયેલી છે, એમના ખર્ચના હિસાબોની તપાસ માટે ત્યાં તપાસ જન લોકપાલ બિલ થકી થઈ શકે છે. એક ગાળા દરમિયાન રાતોરાત એક અધિકારી તરીકે અરવિંદ કેજરીવાલ એમની સભામાં ઉપર મોજૂદ થઈ જાય છે. દેશ ત્યારે પહેલા કોઈ જાણતો નથી કે આ વ્યક્તિ કોણ. અને અચાનક 2012માં પાર્ટીની 2 ઓક્ટોબર 2012ના દિવસે પાર્ટીની જાહેરાત થાય. 2013માં ઇલેક્શન લડે, કોંગ્રેસ સાથે બેસી અને ત્યાં ગઠબંધનથી દિલ્હીમાં સરકાર બનાવે. 49 દિવસ સરકાર ચાલે, સરકાર તૂટી જાય, રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. અને 2015માં 70માંથી 67 જેટલી સીટો લાવી અને એકલે હાથે દિલ્હીની ગાદી સર કરી અરવિંદ કેજરીવાલની પાર્ટી રાતોરાત આપણે કહી શકીએ ટૂંકા સમયગાળામાં દેશમાં નોંધપાત્ર દેખાવ કર્યો એવું કહી શકાય. 2020માં પણ એમની સરકાર બની. પંજાબમાં પણ હમણાં જ 2022માં એમનું ઇલેક્શન થયું ને એમાં આખી ગણો કે એમની સરકાર ત્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની રચાણી છે. ગુજરાતમાં પણ પાર્ટીનો પગ પેસારો થયો અને અત્યારની તારીખમાં પહેલા એમના 5 હતા અને હમણાં વિસાવદરના પેટા ઇલેક્શનમાં પણ અરવિંદ કેજરીવાલની પાર્ટીની જીત થઈ, એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા. આ વાત થઈ મિત્રો એમના ઇતિહાસની. એમના ઉપર આક્ષેપો પણ થયા. હમણાં જે કોર્ટમાં એમને જે રાહત મળી છે, અરવિંદ કેજરીવાલ એવું કહે છે કે ભાઈ મારા જેવો દુનિયામાં કોઈ ઈમાનદાર વ્યક્તિ નથી. મિત્રો, રાજનીતિમાં જો આ વ્યક્તિઓ, કોઈ પણ વ્યક્તિ, આપણે 100% એની પરિપૂર્ણ કે ભાઈ એ ખરાબ જ છે એવું શક્ય નથી. સારા માણસો પણ છે, પરંતુ એની સંખ્યા ઓછી છે. પાર્ટી ચલાવવા માટે ફંડો જોતા હોય એટલે ક્યાંક આડાવાળા કામ નેતાઓને કરવા પડતા હોય. એમના જલસા, એમના વૈભવી આલિશાન મકાનો પણ ચર્ચામાં રહે છે. ગાડીઓમાં ફરવુંથી લઈ વિદેશની યાત્રાઓ, આ બધું જ પ્રજાના પૈસે થાય છે. કોઈ પણ પાર્ટી આવી ગઈ
વાત રહી અરવિંદ કેજરીવાલની, તો મિત્રો થોડાક સમય પહેલા હરિયાણામાં ઇલેક્શન હતું. અચાનક એ સમય પણ ભાઈ જેલમાં હતા અને કોર્ટ તરફથી એમને કહેવામાં આવ્યું જાઓ તમે છૂટા મજા કરો. સીધા બહાર આવ્યા, હરિયાણાના ઇલેક્શનમાં ઝંપલાવ્યું અને જ્યાં કોંગ્રેસની સરકાર હતી એમની તોડી એમની વોટ શેર કર્યા, ભાગલા પડાવ્યા. ત્યાં સરવાળે દિલ્હીની ગાદી ઉપર હરિયાણાની ગાદી ઉપર ભાજપને આરૂઢ કરી અને પાછા દિલ્હી આવી ગયા. મિત્રો આ આકલન મારું છે, આપ આપના વિચારો રજૂ કરશો. શું આપે ખોટા પણ આપણે હોઈ શકીએ છીએ નથી, પરંતુ આંકડાઓના હિસાબથી આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આવો જ ભાગ 2000 ને અત્યારે એટલે કે 2027માં ભજવવા માટે પાછા અરવિંદ કેજરીવાલ થનગની રહ્યા છે. એમના ઉપર એક શરાબ ઘોટાળા એટલે કે દારૂનો એક કૌભાંડની આખી એના ઉપર કેસ કર્યો હતો કેન્દ્ર સરકારે. કેસમાં એવું હતું કે દારૂના વેપારીઓને ફાયદો કરાવવા માટે એવી નીતિ બનાવવામાં આવી કે જ્યાંથી દારૂના અડ્ડાવાળાઓને ફાયદો થાય. પ્રજાનું તો જે થવું હોય થાય, નેતાઓને ઘણી બધી ચિંતાઓ હોય અને એમના જોડેથી એમને ફંડ લીધું છે. એમના ઉપર મિત્રો 2 કેસ હતા. એક ઈડીએ કરેલો કેસ છે અને એક સીબીઆઈએ કરેલો કેસ છે. સરકાર કેવી રીતે જે રમતો રમતી હોય, માની લો કે કોઈ પણ જેની સરકાર હોય એ એમની જરૂરિયાત મુજબ પાર્ટીઓને આ બધા બહાર કાઢે ને એમની જરૂરિયાત મુજબ અંદર કરવા માટે બંધાયેલી હોય. આમાં ન્યાયપાલિકાની આપણે વાત નથી કરતા. ન્યાયપાલિકા તો એ રજૂ કરે છે, એનો તમને જવાબ આપશે, એનો તમને ન્યાય આપશે કે જે તમે એમને આપ્યું છે. જ્યારે તમે એમને આપ્યું જ નથી, એના ઉપર કેસ નથી કર્યો, તો ન્યાયપાલિકા શું કરી શકે? આ જ કિસ્સો ઈડી અને સીબીઆઈ નો કેસ છે. 2 કેસ અરવિંદ કેજરીવાલ ઉપર. જ્યારે જામીન નતા મળતા ત્યાં સુધી સીબીઆઈ ચલાવે અને હવે જ્યારે જામીન આપવાના છે જે કેસ ઉપર, એ કેસ ઉપર સીબીઆઈ એ કેસ પાછો લઈ લે અને ઈડી નો કેસ મૂકી દીધો, જે મહદઅંશે નબળો અને જામીન પાત્ર છે. જે જામીન પાત્ર ગુના હતા એ સીબીઆઈ એના ઉપર કેસ જ નથી કરેલો. આ કેસમાં અરવિંદ કેજરીવાલ બહાર આવ્યા એટલે દુનિયામાં વાહવાહી થવા માંડી અને પોતે ઈમાનદારની પીપોડી છે એવું સાબિત કરવા માટે મીડિયા પણ લાગી પડે છે. સાબિતમાં એક ખોટા છે, સાચા છે એમનો કેસ એમ ના લેવાય. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા કેમ એ જે સીબીઆઈ નો કેસ થયો એ ત્યાં આગળ ધરવામાં ના આવ્યો? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે. સરકારો આવું કરતી હોય છે, એમના નફા નુકસાનો જોતી હોય છે અને હમણાં ટૂંકા ગાળામાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં થનગની રહી છે. શા માટે કે 2027નું ઇલેક્શન તો કદાચ વાર છે, પણ એક પ્લેટફોર્મ મજબૂત કરે છે અહીંયા ગુજરાતમાં અને એક હાવ ઉભો કરે છે કે ભાઈ અરવિંદ કેજરીવાલ એટલે ઈમાનદારની પાર્ટી. વાત કરીએ ગુજરાતની સ્પેશિયલી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીકમાં છે. કદાચ આ એપ્રિલમાં જાહેરાત થઈ જશે અથવા માર્ચમાં જાહેરાત થાય, પણ એપ્રિલમાં ઇલેક્શનની સંભાવનાઓ સેવાઈ રહી છે. આમાં શું થશે? ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ટક્કર કોના સાથે? શું બીજેપી સામે લડે છે? શું કોંગ્રેસ સામે લડશે? મિત્રો વાત સત્ય આ હોય કે જ્યારે જ્યારે ઇલેક્શનો થતા હોય, માની લો કે 200 સીટો છે, એકે 120 લીધી હોય, એકે 80 લીધી હોય, પણ વોટની ટકાવારીમાં 4-5% ફરક હોય, એનાથી વધારે ફરક ના હોય. ભાજપને જેને વોટ આપવાના છે ફિક્સ જ છે કે ભાઈ આ વ્યક્તિ હોય તો પહેલા દિવસથી નક્કી જ હોય. ઠીક છે, પબ્લિકની એટલે વ્યક્તિની પર્સનાલિટી જોતા 2-5% વોટ આગા પાછા થાય, બાકી કંઈ થતું નથી. રમવાની ચૂંટણી ફક્ત 4-5% ઉપર છે. હવે જેને ભાજપ નથી ગમતી અથવા જેને બદલાવ લાવવો છે એમના માટેનો ઓપ્શન શું? તો ઓપ્શનમાં આજ સુધીમાં કોંગ્રેસ રહી છે. ગુજરાતમાં 2 પાર્ટીઓનું વર્ચસ્વ. કોંગ્રેસના ગમતી હોય તો ભાજપ, ભાજપના ગમતી હોય તો કોંગ્રેસ. હવે જેને ભાજપ નથી ગમતી એને કોંગ્રેસમાં જવું નથી, એમના માટેનો ત્રીજો ઓપ્શન તરીકે અરવિંદ કેજરીવાલ બહાર આવી ગયા. અરવિંદ કેજરીવાલ સ્પષ્ટ કોંગ્રેસના વોટ તોડાવવા માટે ઉભા રહે છે, નહીં કે ભાજપને. આમ તો પબ્લિકને જેને જે ઈચ્છા હોય આપે, કોંગ્રેસમાં આપે, ભાજપમાં આપે, આમ આદમી પાર્ટીમાં આપે, પોતાનો મત કિંમતી છે, નહીં આપે, હગરી પણ રાખે, એ પબ્લિકને જોવાનું છે. પરંતુ સરવાળે તમે જુઓ કે ટોટલી એમના નિર્ણયો જે ગુજરાતમાં પણ થઈ રહ્યા છે. ગુજરાતમાં હમણાં કાઠિયાવાડમાં પાર્ટી વિસાવદરની જે ચૂંટણી થઈ એમાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા. શું થયું એના પછી? એના પહેલા પણ
ઘણા બધા આમ આદમી પાર્ટી છોડી ભેમાભાઈ ચૌધરી જેવા જે એમના પક્ષના ઉપપ્રમુખ રહ્યા હતા એ વ્યક્તિને પરસેવો પાડતા આમ આદમી પાર્ટી માટે મેં જોયા છે અને એમની મનોવ્યથા પણ સાંભળી છે. એ પોતે જ કહે છે કે હવે આમ આદમી પાર્ટી આ પાર્ટી નથી રહી. ટોટલી સુરત લોબિંગથી, સુરતની એક લોબી છે અને આને પ્રમોટ કરે છે અને ક્યાંક એના તાર એક ફિક્સ કોમ્યુનિટી સાથે જોડાયેલા હોય એવું પણ લાગે છે. બીજી વાત, ગોપાલભાઈ ઇટાલિયાને ટોટલી મોટો ચહેરો ઠીક છે જીત્યા છે, ભાષા સારી છે, એમને આવડે છે, પરંતુ પોતાનાથી કંઈક કોઈ આગળ જાય એ પણ ન ગમતું હોય. આ આક્ષેપો આપણા નથી, એમની પાર્ટીના માણસોના છે. રાજુ કરપડા હમણાં જ જેલમાંથી બહાર આવ્યા છે. ઘણા બધા કે છે ભાજપ સાથે સેટિંગ પાડીને આવ્યા છે, ઘણા બધા કે છે કોંગ્રેસ સાથે આવ્યા છે, પરંતુ બહાર આવતા માર એમને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. એના પહેલા કરશનદાસ બાપુ એમને પણ રાજીનામું આપ્યું છે. વચ્ચે સમાચારો હતા જ અને આવું જગ જાહેર છે કે ઈશુદાનભાઈ ગઢવી અને ગોપાલ ઇટાલિયાને પણ મનમેળ નથી. એમના બધાના કહેવા મુજબના દાખલા પ્રમાણે જોઈએ તો ગોપાલ ઇટાલિયા પોતાનાથી કોઈને આગળ થવા દેવા માંગતા નથી. પરંતુ વાત આ નથી, એ સાચા ખોટા આક્ષેપો એમનો વિષય છે. વાત આ છે કે એવું કઈ લોબી છે કે જે ફક્ત એક જ કોમ્યુનિટીનું ત્યાં પ્રાધાન્ય રહે અને ભાજપના નહીં પણ કોંગ્રેસના જ વોટ તોડાવવા માટેનો એ કઈ ફેક્ટર કામ કરે છે? કોણ આટલું બધું એને ફંડિંગ આપે છે? એ તો કહે છે કે મારા જોડે પૈસા નથી. આજ તમારા જોડે એક જાહેર સભા કરવી હોય તો કેટલા પૈસા જોવે છે? સામાન્ય તમારે 200-500-1000 માણસોને બોલાવવા હોય, 5-10 હજારની સભા કરવી હોય તો 5-25 લાખ રૂપિયાનો ખર્ચો થાય. કોણ આપે છે? નેતાઓના જોડે કાલના માની લો કે જીત્યા છે 4-5 ધારાસભ્યો, પણ હવે તો ગાડીઓ ઝંડા બંડા આ બધું કોણ કરે છે? એક લોબી કામ કરી રહી છે અને લોબી એટલે ભાજપની અંગત ખાને ગણાતી બી ટીમ. એટલે આપણે એવું કહી શકીએ ચોક્કસ કે ભાજપની બી ટીમ એટલે કે કોંગ્રેસના વોટ તોડાવવા અને ભાજપના અંદર લઈ જવાનો પૂર્ણતઃ પ્રયાસ જો કરવાનો થાય અને ભાજપને સરવાળે ફાયદો થાય તો આ ટીમ કરી રહી છે. આ બીજેપીની એક સિમ્પલ લાઈનની આ રણનીતિ રહી છે. આવું અહીંયા નથી, દરેક જગ્યાએ છે. તમે બિહારનું હમણાં ઇલેક્શન નીતિશ કુમાર જોડે ગઠબંધન કર્યું ને ભાઈને રાજીનામું આપી દેવું પડ્યું, કારણ કે છોકરાનો એમના નીતિશ કુમારના દીકરાનો પોતાનો જે પેલી NITની જે છાત્રા હતી અને મરી ગઈ કેસ થયો હતો એના અંદરથી છોડાવવા હતો. તમારી દુખતી નસ જો પકડાઈ જાય ભાજપ જોડે તો તમે ગયા. આ આજના ભાજપનો સિદ્ધાંત છે. આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં આપણે કઈ પાછા વિરોધી નથી હો આમ આદમી પાર્ટીના, તો આપણે સત્ય બહાર લાવીએ છીએ. બાકી તો મેં કીધું એમ કે આપનો મત કિંમતી પવિત્ર છે એટલે જોડે રાખજો, કોઈને આલતા કરતા નહીં તમે તમારે. પણ આ સત્ય વાત આ છે કે જનતાની આંખોમાં ધૂળ નાખવામાં આવે છે. ગઈકાલના પરમ દિવસની જે એમની સભા થઈ એમાં 4000 થી કે 5000 જેટલી ખુરશીઓ રાખવામાં આવી હતી. એ સભામાં માંડ 1500ની હાજરી હતી. આખી સભાનો અરવિંદ કેજરીવાલનો ફિયાસ્કો અહીંયા થયો. હા, એમના જે અમુક નેતાઓ છે જે લડે છે ખેડૂતોના પ્રશ્નો માટે, જે લડે છે પશુપાલકો માટે, એ બાબતે આપણે એમને સેલ્યુટ કરવી પડે. ક્યાંક કરપ્શન માટે આગળ આવે છે અને ઘણી વખત પોતાનો જીવ જોખમમાં મૂકીને આવે છે. યુવરાજસિંહ જાડેજા જેવા જે સ્ટિંગ ઓપરેશન કર્યા છે, આ વસ્તુ રાજુભાઈ કરપડા પણ કરતા હતા. રાજુભાઈ કરપડાને કોઈ બ્રહ્મ જ્ઞાન થયું કે ભાજપ તરફથી કોઈ આશીર્વાદ મળે ભગવાન જાણે, પરંતુ જ્ઞાન થયું છે. એટલે જે કામ સારું કરે છે આપણે એના માટે ચોક્કસ સેલ્યુટેબલ. બાકી જે કામ પડદા પાછળ થાય છે એની હકીકતો કંઈક વિપરીત છે. ગુજરાતની જનતા એમનો વિષય રાજનીતિનો વિષય આમ આદમી પાર્ટીને આપે, કોંગ્રેસને આપે, ભાજપને આપે, પણ આમ આદમી પાર્ટીને વોટ આપવા તો પણ એનો મતલબ એમ જ થાય કે આ વોટ ભાજપને ગયા છે. કારણ કે 2000 જે ઇલેક્શન આવશે પેટા ઇલેક્શનમાં આમ જોવા જઈએ તો ગુજરાતની પ્રજા દુખી છે. તમે જુઓ કે સરવાળે ખેડૂતોનો વિરોધ છે, ઓબીસી સમાજના ઘણા બધા વિરોધો છે, દરેક સામાજિક ક્ષેત્રમાં વિરોધ છે. એટલે જેટલી એમની લોકચાહના હોવી જોઈએ ભાજપની, કારણ કે છેલ્લા 30-32 વર્ષથી આ સરકાર છે, 31 વર્ષથી, અને હવે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ છે. હવે તો ખુદ ભાજપના ધારાસભ્યો કહે છે કે હવે આ પાર્ટી એક વખત અમને હરાવો તો ચાલે, કોંગ્રેસ વાળાને જીતવું નથી. પ્રજાએ નક્કી કરવું છે, કદાચ એને પકડીને ઉપર કોઈ બેહારે કે ભાઈ હવે તમે જીતો ને યાર, ગમે એમ કરો, ત્યારે કોંગ્રેસ જીતે એવું લાગે, બાકી લાગતું નથી. ભાજપ હવે ભાજપ કે છે કે મને હરાવો,
પણ પ્રજાને જે અમુક તો હિન્દુ મુસ્લિમ આપણે પકડાઈ રહ્યું છે એ હજુ ચાલુ છે મનમાં. હવે થોડાક સમયમાં જે 5% ફરક પડે છે પ્રજાનો, જે પ્રજા જાગૃત છે, જે પ્રજા સમજે છે, એ પ્રજા ક્યાંક કોંગ્રેસ સામે ના જતી રહે માટે આ બીજા ઓપ્શન તરીકે અહીંયા કેજરીવાલ સાહેબ કામ કરતા હોય એવું લાગે છે. આ આક્ષેપો નથી, આ ફક્ત મનોમંથન છે જે ડેટાકીય આધારે નક્કી થયું છે. આ એવી વાતો છે કે જે પડદા પાછળ ઘણી વખત જનતા જાણતી નથી. મિત્રો, આપના વિચારો પણ લખીને મોકલજો. વિચારો અને પ્રતિભાવો હંમેશા આવકાર્ય હોય છે. અમે અલગ અલગ માધ્યમો થકી આપ સાથે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે ઇન્સ્ટાગ્રામમાં પણ અમારી ચેનલને ફોલો કરજો, ફેસબુકમાં પણ અમારી ચેનલને ફોલો કરજો, અને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.